हेलो फ्रेंड्स, श्री बीके केपीएस एंड बीएससी કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે। સીસીસીએચ 101ની અંદર યુનિટ નંબર 3માં આપણે આગળ પ્રણાલી, પર્યાવરણ અને પ્રણાલીના પ્રકારો, પ્રક્રમ વગેરે વિશે વાત કરી રહ્યા હતા। તો હવે આ લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ વિશે વાત કરીશું। તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ વિશે વાત કરીએ। તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કયો છે? તો કે શક્તિનું સર્જન થઈ શકતું નથી તેમજ તેનો નાશ થઈ શકતો નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। આ નિયમ બધાને ખબર જ હશે। તો શક્તિનું સર્જન થઈ શકતું નથી તેમજ નાશ થઈ શકતો નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તેને શક્તિ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે જે આધુનિક સંશોધનો થયા, તો આધુનિક સંશોધનોમાં દર્શાવવામાં આવ્યું કે દળ અને જે શક્તિ છે, તો આ દળ અને શક્તિનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે। તો જે પ્રથમ નિયમ છે એને આધુનિક રીતે નીચે મુજબ દર્શાવવામાં આવ્યો, તો કે કોઈ પણ વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો અચળ રહે છે। જ્યારે આધુનિક સંશોધનોથી દર્શાવવામાં કે દળ અને શક્તિ એકબીજામાં રૂપાંતર થાય છે, તો એના ઉપરથી એમને નવો નિયમ આપ્યો કે કોઈ પણ વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો અચળ રહે છે। તો હવે આપણે અહીંયા એક્ઝામ્પલ અહીંયા જોઈએ આકૃતિ ઉપરથી, અહીંયા ગ્રાફ દોર્યો છે દબાણ વિરુદ્ધ કર્ણ। તો અહીંયા જે પ્રણાલી લીધી છે એક, એની શરૂઆતની સ્થિતિ A છે અને અંતિમ સ્થિતિ B છે। હવે એ બે પદ દ્વારા ગતિ કરે છે કે શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ ઉપર બે પદ દ્વારા પહોંચે છે। તો એની અંદર છે કે ધારો કે પ્રણાલી પદ 1 દ્વારા શરૂઆતની સ્થિતિ A માંથી અંતિમ સ્થિતિ B પ્રાપ્ત કરે છે અને તેની આંતરિક શક્તિનો ફેરફાર ડેલ્ટા EA જેટલો છે, અને પ્રણાલી પદ 2 દ્વારા શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને એ વખતે એનો આંતરિક શક્તિનો ફેરફાર ડેલ્ટા EB જેટલો છે। હવે જે આંતરિક શક્તિ જે છે એ શું છે? સ્થિતિ વિધેય છે। તો શું થશે? એ પ્રણાલીના પથ ઉપર એટલે કે કયા રસ્તા ઉપરથી જાય છે એના ઉપર આધાર રાખશે નહીં, પરંતુ એટલે શું થશે કે ડેલ્ટા EA ડેલ્ટા EB થશે। આ પથમાં જે થયું એ શું થયું કે આંતરિક શક્તિનો ફેરફાર થયો, કેટલો થયો? ડેલ્ટા EA અને ડેલ્ટા EB જેટલો થયો। હવે પદ ઉપર કોઈ લેવા દેવા છે નહીં, તો એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર પણ કેવો હશે? આપણે સરખો માની લઈએ તો ડેલ્ટા EA ડેલ્ટા EB થશે। હવે જો ધારો કે આંતરિક શક્તિ સ્થિતિ વિધેય ના હોય, આંતરિક શક્તિ સ્થિતિ વિધેય ના હોય તો શું થશે કે ડેલ્ટા EA નોટ ઇક્વલ ટુ ડેલ્ટા B થશે। અને ધારો કે જો ડેલ્ટા EA ગ્રેટર ધેન ડેલ્ટા B હોય, ડેલ્ટા EA ગ્રેટર ધેન ડેલ્ટા EB હોય, હવે જો પ્રણાલી પદ 1 દ્વારા શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે છે। હવે ધારો કે આપણે આકૃતિ આગળ જે થિયરી આગળ જે ગ્રાફ છે એના ઉપર આપણે જોઈએ કે ધારો કે જે શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ ઉપર પ્રણાલી પદ 1 દ્વારા પહોંચે છે, પદ 1 દ્વારા પહોંચે છે અને એ વખતે એની શક્તિ ડેલ્ટા EA જેટલી વપરાય છે। હવે તમને કદાચ કોઈ રસ્તા ઉપરથી મૂક્યા હોય, હવે એમાં તમારે ધારો કે અહીંયા કોલેજ કોઈ રસ્તા ઉપર મૂક્યા હોય તમને કે એક જગ્યાએથી તમારે બીજી જગ્યા ઉપર જવાનું છે, તો હવે એ વખતે તમારી એનર્જી વેસ્ટ થશે। એ વખતે શું થશે? તમારી એનર્જી વેસ્ટ થશે। તો અહીંયા એવી રીતે પ્રણાલીની અંદર આપણે જોઈએ કે પદ 1 દ્વારા જ્યારે પહોંચે છે ત્યારે એની ડેલ્ટા EA જેટલી શક્તિ વપરાય છે। હવે જ્યારે એ B માંથી ફરી પાછું A ઉપર પાછો આવે છે, જ્યારે પ્રણાલી B ઉપરથી A ઉપર પાછી આવે છે ત્યારે એની ધારો કે ડેલ્ટા EB જેટલી શક્તિ એને પ્રાપ્ત થાય છે। ધારો કે જ્યારે હવે એ અંતિમ સ્થિતિમાંથી શરૂઆતની સ્થિતિ ઉપર પાછી આવે છે પ્રણાલી, તો એ વખતે એને ડેલ્ટા EB જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે। હવે તમને અહીંયાથી ચાલતા મૂક્યા હોય, A પોઈન્ટ ઉપરથી B પોઈન્ટ ઉપર ચાલતા મૂક્યા હોય, તો એ વખતે શું થશે? તમને થાક લાગશે, એટલે તમારી એનર્જી વેસ્ટ થઈ, એટલે કે તમારી શક્તિ ત્યાં વપરાઈ ગઈ। હવે B ઉપરથી જ્યારે તમે A ઉપર પાછા ફરો છો, તો એ વખતે જો તમને વ્હીકલ મળી
એ વખતે તમને વ્હીકલ મળી ગયું તો શું થશે, તમને એટલી એનર્જી જેટલી વપરાઈ ગઈ હતી એટલી પાછી મળશે, અથવા તો જો જલ્દી પહોંચાડી દેશે તો શું થશે, તમારી એનર્જી થોડી વધારે તમને પાછી મળશે. એટલે એવી જ રીતે કે પ્રણાલી જે છે એ A ઉપરથી B ઉપર જાય છે તો એ વખતે એની ડેલ્ટા EA જેટલી શક્તિ વપરાય છે અને B માંથી જ્યારે A ઉપર પાછી આવે છે તો એ વખતે એને ડેલ્ટા EB જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. તો આપણે એમાં જોઈએ કે શું છે કે પ્રણાલી 1 ઉપરથી B ઉપર જ્યારે જાય છે પથ 1 દ્વારા ત્યારે EA જેટલી શક્તિ વપરાય છે અને B સ્થિતિથી પથ 2 દ્વારા જ્યારે શરૂઆતની સ્થિતિમાં પાછી ફરે છે ત્યારે ધારો કે ડેલ્ટા EB જેટલી શક્તિ એને પ્રાપ્ત થાય છે. હવે ડેલ્ટા EB ગ્રેટર ધેન ડેલ્ટા EA હોવાથી શું થશે, કેમ કે ડેલ્ટા EB કેમ વધારે છે EA કરતા, શું છે, કારણ કે એનર્જી એટલી છે એને મળી છે એટલે શું થશે, EB પ્લસ થશે અને જે EA જે છે એ કેવા થશે, માઈનસ થશે, કેમ કે શક્તિ વપરાય છે એટલા માટે. તો ડેલ્ટા EB ગ્રેટર ધેન ડેલ્ટા EA હોવાથી આખું ચક્ર જ્યારે પૂરું થશે A માંથી B માં જશે, B માંથી ફરી પાછું A આવશે, ત્યાં સુધી શું થશે કે આપણને શક્તિ કેટલી પાછી મળશે, ચોખ્ખી શક્તિ કેટલી મળે છે આપણને, તો ડેલ્ટા EB માઈનસ ડેલ્ટા EA જેટલી આપણને શક્તિ મળી. બીજું એક્ઝામ્પલ તમને આપી દઉં કે તમે અહીંથી એક રસ્તા ઉપરથી બીજા રસ્તા ઉપર જાઓ છો તો તમને 50 રૂપિયા મળે છે. એક રસ્તા ઉપરથી બીજા રસ્તા ઉપર જાઓ ત્યારે તમને 50 રૂપિયા મળે છે. હવે બીજા રસ્તા ઉપરથી તમે જ્યારે પાછા ફરો છો તો એ વખતે તમને 100 રૂપિયા મળે છે. તો તમને કેટલી શક્તિ અથવા તો કેટલા રૂપિયા પ્રાપ્ત થયા, સોરી, જે 50 હતા એ તમારા વપરાઈ 50 વપરાઈ જાય છે. જ્યારે તમે 1 ઉપરથી A માંથી જ્યારે B ઉપર જાઓ છો ત્યારે તમારા જોડેથી 50 રૂપિયા વપરાઈ જાય છે અને જ્યારે તમે B ઉપરથી A ઉપર પાછા ફરો છો તો એ વખતે તમને 100 રૂપિયા મળે છે. તો તમારી જોડે કુલ કેટલા પૈસા વધશે, કે તો 50 રૂપિયા વપરાઈ ગયા અને 100 રૂપિયા મળ્યા એટલે 100 માઈનસ 50 એટલે તમને 50 રૂપિયાનો ફાયદો થયો. એવી રીતે ડેલ્ટા EB ગ્રેટર ધેન ડેલ્ટા E હોય તો જ્યારે આખું ચક્ર પૂરું થશે ત્યારે આપણને ચોખ્ખી શક્તિ કેટલી મળશે, તો ડેલ્ટા EB માઈનસ ડેલ્ટા EA જેટલી ચોખ્ખી શક્તિ મળે છે. હવે આ જે ઘટના થઈ એનું જો વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં શક્તિનું સર્જન કરી શકીએ, પરંતુ આ જે બધા જ પ્રયાસો જે છે નિષ્ફળ ગયા છે. તેથી આને કુદરતના સનાતન સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે અને આને નીચે મુજબ આપણે દર્શાવી શકીએ કે શક્તિનું સર્જન કે નાશ શક્ય નથી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. હવે જે આ પ્રથમ નિયમ છે, આ પ્રથમ નિયમના જુદા જુદા કથનો છે. તો એમાં પહેલું છે કે શક્તિનું સર્જન કે નાશ થઈ શકતો નથી. તો ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકના મત અનુસાર વિભિન્ન પ્રણાલીની શક્તિ અચળ રહે છે, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. હવે જો શક્તિનું એક સ્વરૂપ અદ્રશ્ય થાય તો શક્તિનું બીજું સ્વરૂપ સમાન પ્રમાણમાં દ્રશ્યમાન થાય છે. શક્તિનું રૂપાંતર થાય છે, એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે. તો શું થશે કે જ્યારે એક સ્વરૂપ જે છે એ બંધ થઈ જશે અથવા તો એનું રૂપાંતર થશે એટલે એક સ્વરૂપ આપણને દેખાતું બંધ થઈ જશે તો સામે બીજું સ્વરૂપ આપણને દેખાશે. શક્તિનો ખર્ચ કર્યા સિવાય કાર્ય કરી શકે તેવા યંત્રની રચના કરવી અશક્ય છે અને આધુનિક સંશોધનો મુજબ દળ અને શક્તિનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ તથા દળનો જથ્થો અચળ રહે છે. હવે આ જે થર્મોડાયનેમિક્સનો નિયમ છે તો આ નિયમનું ગાણિતીય સ્વરૂપ, એની ઉપયોગિતા અને મર્યાદાઓ વિશે જોઈએ. તો આપણે એક પ્રણાલી લીધી છે, ધારો કે E આંતરશક્તિ ધરાવતી એક પ્રણાલી લીધી છે, એની અંદર આપણે Q જેટલી ઉષ્માને ઉમેરવામાં આવે છે. એમાં Q જેટલી ઉષ્માને આપણે ઉમેરીએ તો નવી પ્રણાલી આપણને પ્રાપ્ત થાય છે જેની આંતરિક શક્તિ E2 જેટલી છે. એક પ્રણાલી લીધી છે એની આંતરિક શક્તિ E1 જેટલી છે, એમાં Q જેટલી ઉષ્મા ઉમેરવામાં આવે છે તો આપણને નવી પ્રણાલી પ્રાપ્ત થાય છે E2 આંતરશક્તિ ધરાવતી. હવે અહીંયા જે આંતરિક શક્તિ E1 માંથી E2 થશે અને પ્રણાલીની. તો હવે જે Q જે છે આ Q ઉષ્મામાંથી કે પ્રણાલીમાં જે સંચય પામેલી આ જે પ્રણાલી છે સોરી આ પ્રણાલી જે છે એની અંદર Q એડ થઈ જશે એટલે E1 Q એટલે કે જે પ્રણાલીમાં સંચય પામેલી Q ઉષ્મામાંથી થોડુંક જે શક્તિ છે એ કાર્યમાં રૂપાંતર પામે છે અને બાકીની જે શક્તિ છે એ એમાં આંતરિક શક્તિનો ફેરફાર દર્શાવશે.
એટલે કે જે શક્તિ Q છે એનું બીજું સ્વરૂપ આવી ગયું. આપણે શક્તિ કયા સ્વરૂપમાં એડ કરી? Q સ્વરૂપમાં એડ કરી. હવે જ્યારે બીજી છે આ જે Q છે એ એક સ્વરૂપ એટલે કે એક કાર્યમાં થોડું રૂપાંતર પામે છે અને થોડી આંતરિક શક્તિના ફેરફારમાં રૂપાંતર પામે છે. એટલે શું થશે? W ડેલ્ટા W ના સ્વરૂપ ડેલ્ટા E ના સ્વરૂપમાં રૂપાંતર પામશે. પ્રથમ નિયમ મુજબ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે. એટલે આપણે Q સ્વરૂપમાં એને એડ કરી છે અને આપણને રૂપાંતર શેમાં જોવા મળ્યું કે W અને ડેલ્ટા E માં એનું રૂપાંતર થાય છે. તો Q શું થાય? Q W ડેલ્ટા E. ડેલ્ટા E ને સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા E Q W. તો આ જે સમીકરણ છે એ પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. હવે જે આંતરિક શક્તિ છે આ આંતરિક શક્તિનો જો અતિ અલ્પ ફેરફાર દર્શાવવો હોય તો એના માટે ડેલ્ટા Q ડેલ્ટા W તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા જે DE છે આંતરિક શક્તિ, તો આ આંતરિક શક્તિ સ્થિતિ વિધેય છે એટલે એની આગળ D દર્શાવવામાં આવે છે અને જે Q એટલે કે ઉષ્મા અને કાર્ય જે છે એ સ્થિતિ વિધેય નથી એટલા માટે એમની આગળ ડેલ્ટા દર્શાવવામાં આવે છે. તો DE ડેલ્ટા Q ડેલ્ટા W. આ જે સમીકરણ છે એ પ્રથમ નિયમનું વિકલનીય સ્વરૂપ છે. હવે જો સમોષ્મી પ્રણાલી હોય તો શું થશે? સમોષ્મી એટલે શું કે જેમાં ઉષ્મા અચળ હોય. તો Q 0 થઈ જશે. તો આ સૂત્રની અંદર આપણે Q 0 મૂકીએ તો ડેલ્ટા E Q W. તો 0 W તો ડેલ્ટા E W. તો શું દર્શાવે છે કે જ્યારે કોઈ પ્રણાલી છે એની ઉપર આંતરિક શક્તિમાં જે ફેરફાર થાય છે એ આંતરિક શક્તિનો ફેરફાર એ જે સામે કાર્ય કરે છે આ કાર્ય એ આંતરિક શક્તિમાં ઘટાડો કરીને કોઈ પ્રણાલી કાર્ય કરે છે. હવે એની ઉપયોગિતા જોઈએ તો એની ઉપયોગિતા છે કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના ઉપયોગથી બંધન ઉર્જા, સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર, આંતરિક શક્તિ ફેરફાર વગેરે ગણી શકાય છે અને પ્રણાલીએ કરેલા કાર્યની પણ ગણતરી કરી શકાય છે. અને એની મર્યાદાઓ છે કે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં તે આપણે જાણી શકતા નથી. આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થયું છે એની પણ કોઈ માહિતી મળતી નથી અને પ્રક્રિયા વેગ વિશે પણ કોઈ માહિતી મળતી નથી. હવે આગળ બીજો ટોપિક જોઈએ ઉષ્માધારિતા. તો ઉષ્માધારિતા એટલે શું? તો જે એન્થાલ્પી છે H, આ એન્થાલ્પી જે છે એ નિયત દબાણે થતા ઉષ્માના ફેરફારો માટેનું વિધેય છે. એન્થાલ્પી જે છે એ ફક્ત નિયત દબાણે થતા ઉષ્માના ફેરફારો માટેનું વિધેય છે. પરંતુ આપણે જો નિયત કદે ઉષ્માના ફેરફારો માપવા હોય તો એન્થાલ્પીથી માપી શકતા નથી. તો નિયત કદે અને નિયત દબાણે જો ઉષ્માના ફેરફારો માપવા હોય તો આપણે બીજા વિધેયની જરૂર પડે છે. તો આ જે બીજો વિધેય છે એને ઉષ્માધારિતા C તરીકે ઓળખવામાં આવે છે. તો ઉષ્માધારિતા C કોને કહેવાય? તો કે પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પ્રણાલીની ઉષ્માધારિતા કહે છે. પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પ્રણાલીની ઉષ્માધારિતા કહે છે અને એનું સૂત્ર છે C ડેલ્ટા Q dt. અને એના બે પ્રકારો છે. એક છે કે અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા CV અને બીજું છે કે અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા CP. તો આપણે આ બંને પ્રકારો વિશે CV અને CP આ બે જે ઉષ્માધારિતા છે એના સૂત્રો વિશે વાત કરીએ. તો કે અચળ કદે ઉષ્માધારિતા CV. તો થર્મોડાયનેમિક્સનું વિકલનીય સ્વરૂપ શું છે? તો DE ડેલ્ટા Q ડેલ્ટા W. એમાંથી ડેલ્ટા Q ને સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા W આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે. તો ડેલ્ટા Q DE ડેલ્ટા W. હવે જે ડેલ્ટા W છે એના બરાબર P dV છે. તો આપણે ત્યાં સૂત્રમાં P dV મૂકીએ તો ડેલ્ટા Q DE P dV. હવે C શું થાય? ઉષ્માધારિતા C ડેલ્ટા Q dt. તો ડેલ્ટા Q નું કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો C DE P dV dt. હવે અચળ
કદે dv બરાબર શું થાય 0 તો p dv p 0 એટલે કે 0 થઈ જશે તો c d dt અને અચળ કદે છે એટલે ત્યાં v લખી દઈએ તો cv de dt v અને આની જો વ્યાખ્યા આપવી હોય તો શું થશે કે તાપમાન સાથે આંતરિક શક્તિમાં થતા ફેરફારના દરને નિયત કદે ઉષ્માધારિતા cv કહે છે તો cv de dt v હવે અચળ દબાણે ઉષ્માધારિતા જોઈએ તો અચળ દબાણે ઉષ્માધારિતા cp તો એન્થાલ્પી ની વ્યાખ્યા અનુસાર એન્થાલ્પી બરાબર શું થાય આપણે ફર્સ્ટ લેક્ચર માં જોઈ ગયા એન્થાલ્પી h e pv હવે આ સમીકરણનું આપણે અચળ દબાણે વિકલન કરવાનું છે તો શું થશે dh de p dv હવે અચળ દબાણે એટલે અહીંયા દબાણ અચળ છે તો p શું થાય 0 થઈ જશે તો p dv બરાબર 0 તો dh d હવે આપણે જે આગળ cv ની કિંમત હતી cv નું જે સમીકરણ હતું કે cv de dt તો એ સમીકરણની અંદર de ની જગ્યાએ આપણે dh મૂકી દઈએ બંને સરખા છે તો c de dt તો cp શું થશે dh dt એક આ રીતે પણ શોધી શકાય છે અને બીજું છે કે dh ની કિંમત આ જે dh ની કિંમત આપણને મળી dh de p dv આ જે મળ્યું છે એ આપણે c de p dv dt જે આગળ અચળ કદે હતી જે c de p dv dt આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર આપણે dh ની કિંમત મૂકવાની છે તો dh શું થાય de p dv છે તો de p dv ની જગ્યાએ આપણે dh મૂકીએ તો c de p dv dt તો c dh dt તો cp dh dt p અચળ દબાણે છે એટલે આપણે ત્યાં p દર્શાવીએ તો તાપમાન અને આની વ્યાખ્યા થશે તાપમાન સાથે એન્થાલ્પીમાં થતા ફેરફારના દરને નિયત દબાણે ઉષ્માધારિતા cp કહે છે હવે ત્રીજું જોઈએ કે જે નિયત દબાણે અને નિયત કદે જે cp અને cv શોધ્યા છે એ બંને વચ્ચેનો તફાવત અને cp cv r સાબિત કરો તો એન્થાલ્પી h e pv આ સમીકરણનું આપણે વિકલન કરીએ તો dh de dpv બંને બાજુ dt વડે ભાગી દઈએ તો dh dt de dt dpv dt હવે dh dt અને de dt બરાબર શું થાય તો dh dt બરાબર શું છે cp અને de dt બરાબર cv તો એ કિંમતો આપણે એમાં મૂકી દઈએ તો dh dt બરાબર cp અને de dt બરાબર cv મૂકીએ તો cp cv dpv dt હવે જો વાયુ જે છે એ આદર્શ વાયુ તરીકે હોય અથવા તો જે પ્રણાલી જે છે એ આદર્શ વાયુ તરીકે વર્તી હોય તો pv nRT n 1 તો pv RT થશે તો pv RT મૂકી દઈએ તો આ સૂત્રમાં pv બરાબર RT મૂકીએ તો cp cv d RT dt r જે છે એ અચળાંક છે વાયુ અચળાંક છે તો r ને બહાર લઈ દઈએ અને d નું વિકલન એટલે કે અંદર dt થઈ જશે તો cp cv r dt dt તો dt કેન્સલ તો cp cv r અને cv ને આ બાજુ લઈ જઈએ તો cp cv r તો સાબિત થઈ ગયું cp cv r આપણે આટલા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની થિયરી જોઈશું થેન્ક યુ